નમસ્કાર મિત્રો, હું બિરેન પાડલિયા, ફાઉન્ડર ફાઇનાન્શિયલ વેલનેસ અને સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર. મારો પોતાનો 18 વર્ષનો કોર્પોરેટ જોબનો અનુભવ છે ઇન્વેસ્ટમેન્ટ સાઇડ, અને લાસ્ટ 2 યરથી મારું પોતાનું ફાઇનાન્શિયલ સર્વિસ સ્ટાર્ટઅપ કરેલું છે. તો મારા ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઉપર કન્સેપ્ટ ઉપર ઘણા વિડીયો છે, જે બેઝિક ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ છે, રિસ્ક છે, રિટાયરમેન્ટ છે, ચિલ્ડ્રન ફંડ છે, બધા કન્સેપ્ટ આવરી લીધા છે. તો આ જે વિડીયો બનાવું છે એનો ઓબ્જેક્ટિવ એ છે કે ઘણા લોકોને ખ્યાલ ન હોય કે ભાઈ પ્રોડક્ટ કેટેગરી કઈ હોય છે. ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ એક મોટું છે. આજે રફલી 25,000 કરોડની એસઆઈબી બુક આપણી દર મહિને ઇન્વેસ્ટ કરે છે ઇન્ડિયામાં. તો એક સારો એ કન્સેપ્ટ છે કે દરેક જે કી કેટેગરીઝ છે ઇન્વેસ્ટમેન્ટ્સ માટેની, એને આપણે સારી રીતે સમજી શકીએ અને એ સમજીને આપણું ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરી શકીએ બેઝડ ઓન અસેટ એલોકેશન, રિસ્ક પ્રોફાઇલ અને ટાઈમ હોરિઝન. તો મારો આ જે પ્રથમ વિડીયો છે કે જેમાં હું ફ્લેક્સી-કેપ ફંડ શું છે, ફ્લેક્સી-કેપ ફંડની ઇન્ડસ્ટ્રી કેવડી છે, એના ઉપર હું વિશેષ જણાવીશ. અને ખાસ આ સારું લાગે તો તમારા મિત્રોને, સગાવાલાને શેર કરજો. તો આપણે આગળ જઈશું. તો આપણે જોયું કે ફ્લેક્સી-કેપ ફંડ શું છે અને શું કારણે ફ્લેક્સી-કેપ ફંડ કરવા જોઈએ. તો ફ્લેક્સી-કેપ ફંડ એ છે કે જે ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ હોય છે, જેનું ટેક્સેશન ઇક્વિટી આવે છે. અને ફ્લેક્સી-કેપ ફંડ જે છે એ ઇન્વેસ્ટમેન્ટ હોય છે એક્રોસ માર્કેટ કેપમાં રોકી શકે છે, એટલે કે પેલું લાર્જ કેપમાં, બીજું મિડ કેપમાં અને સ્મોલ કેપમાં, અને ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો હોય છે. તો ફ્લેક્સી-કેપ ફંડ જે છે એમાં મિનિમમ 65% જે છે એ ઇક્વિટીમાં તમારે રોકાણ કરવું પડે, જે તે ફંડ હાઉસે અથવા ઇક્વિટી રિલેટેડ સિક્યુરિટીઝમાં. ત્રીજો પોઈન્ટ એ છે કે ફ્લેક્સી ફંડ જે છે એની અંદર એક ફંડ મેનેજરને કોઈ સ્ટ્રિક્ટ રિસ્ટ્રિક્શન નથી, ગમે ત્યાં એક્રોસ રોકી શકે કે ભાઈ લાર્જ કેપ રોકવું છે, મિડ કેપ રોકવું છે, સ્મોલ કેપ રોકવું છે, માઇક્રો કેપ રોકવું છે. તો ત્યાં કોઈ એવું રિસ્ટ્રિક્શન નથી. તો આ જે છે એ શું ફંડ મેનેજરને ફાયદો કરે છે, મોર બેલેન્સ છે, પ્રોએક્ટિવ કામ કરે છે. અને માર્કેટ કન્ડિશન પ્રમાણે એને લાર્જ કેપ સસ્તું લાગે તો એમાં રોકે, મિડ કેપ સસ્તું લાગે તો એમાં રોકે, સ્મોલ કેપ સસ્તું લાગે તો એમાં રોકે. તો એને કોઈ બંધન નથી, રિસ્ટ્રિક્શન કોઈ નથી. અને ત્રીજો પાર્ટ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે ફ્લેક્સી કેપ ફંડ છે એ ડાયનેમિકલી જે છે એ ફંડ મેનેજર એનું રિસ્ક મેનેજ કરતા હોય છે, કે જેમ અત્યારે સ્મોલ કેપ મિડ કેપ મોંઘું હોય તો લાર્જ કેપ વધારે કરે, સ્મોલ કેપ મિડ કેપ સસ્તું હોય તો એમાં વધારે કરે. તો આ લોકો એમાં રોકી શકે. અને પ્લસ પર્ટિક્યુલરલી ફોરેન માર્કેટ જે છે, સૌથી વધારે ત્યાં ડેવલપ ગ્રોથ જે છે યુએસ માર્કેટમાં, ત્યાંથી ફોરેનમાં રોકી શકે છે. તો ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડનો એક ફાયદો છે. બીજું, ફ્લેક્સી કેપ ફંડ જે છે એનો ફાયદો એ છે કે એ એક્રોસ દરેક સેક્ટરમાં રોકે છે, જ્યાં કોઈ રિસ્ટ્રિક્શન નથી. એટલે લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપમાં ફ્લેક્સી બેનિફિટ છે સૌથી મોટો. બીજું છે તમને ડાયવર્સિફિકેશનનો ફાયદો મળે છે. એટલે તમારો દરેક સેક્ટર, ઘણીવાર એવું હોય કે સ્મોલ કેપ કે મિડ કેપ ફંડ હોય તો ત્યાં ટેલિકોમ સેક્ટર નથી પ્રોફિટેબલ, તો એના માટે તમારે લાર્જ કેપમાં આવવું પડે. સેમ વસ્તુ ઘણીવાર એવું હોય કે અમુક જે સ્ટોક્સ હતા એ ડિફેન્સના હતા, પેલાથી 2 વર્ષના વસ્તુ તો સ્મોલ કેપ મિડ કેપમાં આવ્યા, તો તમારે ત્યાં લેવું પડે. તો ફ્લેક્સી કેપ ફંડ એવું છે કે ત્યાં કમ્પ્લીટ ડાયવર્સિફિકેશન છે અને દરેક સેક્ટર, દરેક સ્ટોક ત્યાં તમે કવર કરી શકો છો. રિસ્ક મેનેજમેન્ટ એ છે ફંડ મેનેજરને કે લોંગર ટર્મમાં આ ફંડ મેનેજર જે છે, ફંડ મેનેજર પોતે ફ્લેક્સી કેપ ફંડમાં પોર્ટફોલિયો જે ચર્ન કરીને એની અંદર લોંગ ટર્મમાં સારું વેલ્થ ક્રિએટ કરી શકે, રિસ્ક ડાયવર્સિફિકેશન કરી જાય. અને એના માટે કોઈ બી સેક્ટર છે, સ્ટોક્સ છે, એમાં ત્યાં રોકી શકે છે. અને ફંડ મેનેજર જે છે ડાયનેમિકલી મેનેજ કરતો હોય છે માર્કેટ કેપ, જ્યાં સસ્તું હોય, જ્યાં રિસ્ક રેશિયો સારો હોય ત્યાં પોતે બાય કરી રહેશે અને ડાઉન સાઇડ પ્રોટેક્ટ કરી શકે છે. તો આપણે ફ્લેક્સી કેપ ફંડના ફાયદા જોઈએ. તો ફ્લેક્સી કેપ ફંડ કઈ રીતે કામ કરે છે? તો જે ફંડ મેનેજર પ્રોડક્ટ હોય એનું મેન્ડેટ કરેલું હોય છે ફ્લેક્સી કેપનું, એ પ્રમાણે ફંડ મેનેજરે કામ કરવું પડે છે. તો માર્કેટ કેપ જે છે એની ઓપન છે, લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ. તો લાર્જ કેપનો ફાયદો એ થાય કે એ સ્ટેબલ છે, ગ્રોથ, કોઈ બી બિઝનેસ જે મેચ્યોર થઈ ગયો 15-20 વર્ષની કંપની, એ સ્ટેબલ હોય. બીજું, મિડ કેપ સેગમેન્ટ હોય ત્યાં ગ્રોથ ઓરિએન્ટેડ છે, થોડી કંપની મેચ્યોર હોય. અને થર્ડ, સ્મોલ કેપમાં હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ હોય છે, કે હજી બિઝનેસ સાયકલ એને જોવાની બાકી છે, પણ ત્યાં જે રિવોર્ડ પેટર્ન છે, રિસ્ક રિવોર્ડ પેટર્ન એ હાઈ હોય છે. તો આ એક લોકેશન છે, 3 સેગમેન્ટમાં કરે છે, લાર્જ, મિડ અને સ્મોલમાં. અને બેલેન્સ બિટવીન રિસ્ક રિવોર્ડ જે છે, માર્કેટ કન્ડિશન પ્રમાણે એ લોકો રિસ્ક રિવોર્ડ જે છે એ જ્યાં ફેવર હોય
ત્યાં મેનેજ કરી શકે. તો આ રીતે ફ્લેક્સી કેપ ફંડ જે છે કામ કરે છે. આનું એક બહુ સરસ 361 મ્યુચ્યુઅલ ફંડમાંથી એક સ્લાઇડ અમે લીધેલી છે કે માર્કેટ કેપ જે છે તો લાર્જ કેપ કોને કહેવું. તો એમથી દર 6 મહિને લિસ્ટ બહાર પાડે છે. 31 ડિસેમ્બરે હવે નવું લિસ્ટ આવશે. તો એ લોકો શું છે કે જે ટોપ 100 કંપની છે, ટોપ 100 કંપની એનું ફૂલ માર્કેટ કેપ જે છે એ લાર્જ કેપ કહેવાય. 101 થી 250 કંપની જે ફૂલ માર્કેટ કેપ પ્રમાણે જે કંપની આવે એને મિડ કેપ કહેવાય. અને 251 થી નીચેની જે છે 500 સુધીની બધી સ્મોલ કેપ કહેવાય. તો આને આપણે લાર્જ, મિડ અને સ્મોલ કેપ તરીકે જોશું. લાર્જ કેપ કંપની જે છે પ્યોર લાર્જ કેપ ફંડ, તો એ 80% મિનિમમ લાર્જ કેપ હોવો જોઈએ, થી 100% લાર્જ કેપ. મિડ કેપ છે તો 65 થી 100% હોવું જોઈએ મિડ કેપ ફંડ માટે. સ્મોલ કેપ ફંડ છે તો 65 થી 100% તમારે 251 થી ઉપરના જે નીચેના સ્ટોક્સ આવે એમાં રોકવું જોઈએ. એના પછી એક મોટી કેટેગરી છે લાર્જ એન્ડ મિડ, જે સેબી હમણાં બનાવી. તો લાર્જ એન્ડ મિડમાં એ છે કે 35% લાર્જ કેપ મિનિમમ હોવું જોઈએ, મિડ કેપ 35% હોવું જોઈએ. એટલે આ બે કમ્પલસરી હોવું જોઈએ મિનિમમ. બાકીમાં તમે ત્યાં એક્સપોઝર લઈ શકો છો. સ્મોલ કેપ છે, કેસ છે, ગમે ત્યાં લઈ શકો છો. મલ્ટી કેપ છે તો 25% કમ્પલસરી લાર્જ કેપ છે, 25% મિડ કેપ છે અને 25% સ્મોલ કેપ છે. બાકીના 25% ફંડ મેનેજર છે કોઈ જગ્યાએ પોતાના જે છે આઈડિયલ પ્રમાણે કોલ લઈ શકે છે. પણ સૌથી બેસ્ટ જે છે એ ફ્લેક્સી કેપ છે. લાર્જ કેપમાં 0 થી 100%, મિડ કેપ 0 થી 100%, સ્મોલ કેપ 0 થી 100%. તો ફંડ મેનેજરે જે મેન્ડેટ મળેલું છે એ પ્રમાણે ફ્લેક્સી કેપમાં પોતે રોકી શકે. પણ કોઈ ખાસ કેપ નથી. હું 0 થી 100% લાર્જ, મિડ અથવા સ્મોલમાં જઈ શકું છું. તો આ એક સારું છે સમજવા માટે કેટેગરી. તો ફ્લેક્સી કેપ ફંડ જે છે સૌથી મોટો એ ફાયદો થયો કે પોપ્યુલર કેટેગરી છે. અને જે ઇન્ડસ્ટ્રીઝ છે, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝ છે, ઇક્વિટી એમ છે ટોટલ, એમાં સૌથી હાઈએસ્ટ જે છે 4,28,000 કરોડ આ કેટેગરીમાં થાય છે. એટલે સૌથી વધુ પોપ્યુલર છે, સૌથી વધુ મહેનત થાય છે. અને કોઈ ઇન્વેસ્ટર જે છે પોર્ટફોલિયો બનાવવો હોય તો તમે એને આ રિસ્ક રિવોર્ડ જે ગોલ્સ પ્રમાણે એને સજેસ્ટ કરી શકો છો. આજે ફિક્સ કેટેગરી છે અમે એક પરફોર્મન્સ શીટ લીધેલું છે. જે 3 વર્ષ જે ફંડને પૂરા થયા છે એ ફંડનું તમે કેટેગરી એવરેજ જે છે એ 17.80% રિટર્ન છે 3 યર્સનું. 5 યરનું 21.40 છે, 7 યરનું 16.27 છે, 10 યરનું 15.07 છે. એટલે સિમ્પલ કહેવાનું છે કે લોંગ ટર્મમાં તમને જે ફ્લેક્સી કેપ કેટેગરી છે રિસ્ક રિવોર્ડ રેશિયો પ્રમાણે આરામથી 12%થી ઉપર રિટર્ન આપેલું છે. અને જે બેન્ચમાર્ક છે એને 15% રિટર્ન આપેલું છે એક્રોસ કેટેગરી. તમે 3 યર, 5 યર, 7 યર, 10 યર્સ તો 15% ઉપર આપેલું છે. તો સિમ્પલ છે કે ફ્લેક્સી કેટેગરી એક સૌથી સારી કેટેગરી છે. ફંડ મેનેજરને કોઈ બંધન નથી, કોઈ કેપ નથી. એના આઈડિયલ જે છે રિવોર્ડ્સ છે રિસ્ક રિવોર્ડ પ્રમાણે રોકી શકે છે. તો જે ફ્લેક્સી કેપ કેટેગરીઝ છે એની અંદર લોંગ ટર્મ તમે એવરેજ જોશો, 10 વર્ષનું જે ઇન્ડેક્સ છે BSE 500 અથવા NSE 500, તો એમાં 75 થી 80% લાર્જ કેપ પોર્ટફોલિયો રહ્યો છે. બાકીનો પોર્ટફોલિયો જે છે 20 થી 25% મિડ અને સ્મોલ કેપ છે. તો આ ફંડ હંમેશા 75% આસપાસ લાર્જ કેપ રહેશે. જ્યારે સ્મોલ મિડ કેપ સસ્તો હોય તો ફંડ મેનેજર થોડું વધારે સ્મોલ મિડ કેપ લઈને એને વધારે રિસ્ક રિવોર્ડ રેશિયો આપી શકે એવું કેટેગરી દેખાય છે. તો ફંડ મેનેજર લાર્જ કેપ છે તો એનો ફાયદો શું મળે છે કે ફોકસ, બિઝનેસ સ્ટેબલ છે અને કેટેગરીમાં લો રિસ્ક છે, કારણ કે એને બિઝનેસ સાયકલમાંથી પાસ થઈ જાય છે, માર્કેટ લીડર હોય છે અને પ્રોફિટેબલ હોય છે મોટું. મિડ કેપ છે મોડરેટ રિસ્ક છે, હાઈ ગ્રોથ પોટેન્શિયલ રિવોર્ડ હોય છે. સ્મોલ કેપ છે હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ છે. અને ફ્લેક્સી કેટેગરી છે બેલેન્સ એપ્રોચ છે, બધાના કમ્બાઈન કરે છે. અને જ્યાં સૌથી બેનિફિટ છે રિઝર્વ કે ત્યાં કોઈ બંધન નથી. અને જે બેન્ચમાર્ક છે BSE 500 એ વાઇડ રેન્જ છે એને સ્ટોક સિલેક્શન કરવા માટે. તો ખાસ એડવાન્ટેજ ફ્લેક્સી કેપનો રોકાણનો શું છે? તો એનો ફાયદો એ છે કે ડાયવર્સિફાઈડ ઇક્વિટી ફંડ જે છે મલ્ટિપલ ગ્રોથ કેપ્ચર કરી શકે એમ છે, ફ્રોમ સ્મોલ કેપ ટુ મિડ કેપ, મિડ કેપ ટુ લાર્જ કેપ ને લાર્જ કેપ ને. એટલે મારો સિમ્પલ કહેવાનો છે કે કોઈ કંપની આજે લિસ્ટ થઈ સ્મોલ કેપ કેટેગરીમાં અને સારી ગ્રોથ કરે છે, મેનેજમેન્ટ સારું છે, તો એ સ્મોલથી મિડ કેપ જશે, મિડ કેપ લાર્જ જશે. હવે એ જ કંપનીનો તમે સ્મોલ કેપમાં રાખ્યું છે તો એ મિડ કેપ થઈ ગયું તો એ ફંડ મેનેજર એમાં નહીં રાખી શકે, તો એને મિડ કેપમાં લાવવું પડશે. તો એનો ગ્રોથ તમારે કેપ્ચર કરવો હોય તો તમારે ફંડ નવું લેવું પડશે મિડ કેપનું. તો ફ્લેક્સી કેપ ફંડ એવું છે કે મલ્ટિપલ
ગ્રોથ ફેઝ છે એ કેપ્ચર કરી શકે, સૌથી મોટો બેનિફિટ છે. બીજું છે બેટર પ્લેસ્ડ ધેન માર્કેટ કેપ ફોકસ ફંડ ધેટ વુડ હેવ એક્ઝિટ સ્ટોક. એટલે મેં તમને કીધું એમ કે ભાઈ મારે સ્મોલ કેપ થી મિડ કેપ આવી ગયો તો મારે સ્ટોક ચેસ કરવો હોય તો મારે મિડ કેપમાં જવું પડશે ફંડ લેવા. મિડ કેપમાંથી મોટો થઈ ગયો લાર્જ કેપમાં જવું હોય તો મારે સ્ટોક ચેસ કરવો પડશે. તો આ એક જે છે. બીજું ફ્લેક્સિકમ ઇન્વેસ્ટર જે છે કમ્પ્લીટ લાઈફ સાયકલ જે છે, આજે મને એવું લાગે છે કે ભાઈ 10 વર્ષમાં અત્યારે આપણને એનર્જી સેક્ટર ટ્રાન્સમિશન લાગે છે, એઆઈ સેક્ટર સારું લાગે છે. તો આ બધા સેક્ટર તમારે કવર કરવા હોય સ્મોલ કેપ ટુ મેગા કેપ તો તમે એ ફ્લેક્સી કેપ ફંડમાં કરી શકો છો. બીજું ફંડ મેનેજરને ચર્ન કરવું પડતું નથી, કારણ કે કંપની ખબર છે કે હાઈ ગ્રોથ કંપની વાળી છે તો હું એ જ ફંડમાં રાખી દઈશ કે જ્યાં એના મલ્ટિપલ ગ્રોથ જે છે કેપ્ચર કરી શકીશ. બીજું ડાયવર્સિફિકેશન ઓબ્જેક્ટિવ રહે અને એક્ટિવ ફંડ મેનેજર. તો આ એક ફ્લેક્સી કેપ ફંડના એડવાન્ટેજ છે. તો તમને ખાલી એક્ઝામ્પલ આપું કે 2008માં જે સ્ટોક્સ હતા, અત્યારે જે નિફ્ટીના પાર્ટ છે, એક્સિસ બેંક છે, સિપ્લા છે, સન ફાર્મા છે, આ ત્રણેક એક્ઝામ્પલ લો અને ઇન્ડસઇન્ડ બેંક છે. તો 2008માં આ ત્રણ સ્ટોક જે હતા એ નિફ્ટીમાં નહોતા, એ મિડકેપમાં હતા. તો એ ત્યાંથી જે રનઅપ થયું છે એ બધા રનઅપ થયા છે, બધા ત્યાં મોટું કેપ્ચર કર્યું હોય તો હું ફ્લેક્સી કેપ ફંડમાં કરી શકું. તો એડવાન્ટેજ આ એક સૌથી મોટો છે કે ઘણા બધા સ્ટોક એવા હોય કે જે 10-15 વર્ષમાં મલ્ટીબેગર થયા હોય, તો એનો તમારે બેનિફિટ લેવો હોય, એનો છે સ્ટોક સિલેક્શન એડવાન્ટેજ કરીને રિટર્ન બનાવવો હોય તો તમે ફ્લેક્સી કેપમાં સારી રીતે લઈ શકો છો. તો ફ્લેક્સી કેપ ફંડમાં કોણે ઇન્વેસ્ટ કરવું જોઈએ? તો જેની મોડરેટ ટુ હાઈ રિસ્ક ટોલરન્સ છે, લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન છે, પ્યોરલી લોંગ ટર્મ ગોલ માટેનું આ ફંડ છે, ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ છે, તમારું રિસ્ક એપિટાઇટ હોય, અને બીજું ડાયવર્સિફિકેશન અને ફ્લેક્સિબિલિટી કોઈને જોતી હોય તો આ ફંડ સુટેબલ છે. ઇક્વિટી ફંડ છે એટલે આઈડિયલી 5 વર્ષ પ્લસનું તમારું હોરિઝન હોવું જરૂરી છે. અને હા, ઇક્વિટી છે એટલે વોલેટિલિટી રહેવાની છે, તો એ માઇન્ડમાં કેપ્ચર કરવાના. પણ આનો રિસ્ક જે છે બીજા ફંડ જે છે લાર્જ એન્ડ મિડ છે, સ્મોલ કેપ, મિડ કેપ, મલ્ટી કેપ એના કરતાં ઓછું રહેશે, કારણ કે એક્રોસ 75% થી 80% પોર્ટફોલિયો તમારો લાર્જ કેપ રહેવાનો છે. રિસ્ક શું છે? માર્કેટમાં વોલેટિલિટી એક્સપોઝર આપણને ખબર છે કે ઇક્વિટી જે છે ઘણા બધા પરિબળ આધારિત હોય, તો વોલેટિલિટી રહેવાની છે, તો એ આની અંદર ઇન્વોલ્વ છે. ફંડ મેનેજર ની એક્સપર્ટાઇઝ છે, કારણ કે ફંડ મેનેજરનું સ્ટોક સિલેક્શનમાં પોતાનો વ્યૂ હોય છે, એમાં ઉપર નીચે થઈ શકે તો ફંડ પરફોર્મન્સની ઇમ્પેક્ટ આવી શકે છે. ઇકોનોમી કોઈ ચડ ડાઉન થઈ, કોરોના જેવી સિચ્યુએશન આવી, વ્યાજદર ઉપર ગયા, તો એવા ટાઈમમાં કોઈ રિસ્ક હોઈ શકે છે. અને ઘણીવાર એવું થયું કે સ્મોલ કેપ મિડ કેપની રેલી થઈ વધારે, સ્મોલ કેપ મિડ કેપ ફંડ વધારે ચાલ્યા, તો એવા ટાઈમ આ કેટેગરી થોડી અંડર પરફોર્મ કરશે, કારણ કે 75-80% મારી લાર્જ કેપ છે એટલા માટે. તો આ એક ખાસ જરૂરી છે કે મોડરેટ રિટર્ન એક્સપેક્ટેડ છે. અને બીજું એ છે આની અંદર થોડું સ્મોલ મિડ કેપમાં એક્સપોઝર હોય તો ડાઉનટર્ન આવ્યું ઇકોનોમી, કોઈ કોરોના જેવી સિચ્યુએશન આવી, લિક્વિડિટી ટાઈટ થઈ, વ્યાજ દર લીધો, એવા ખરાબ સિચ્યુએશનમાં સ્મોલ મિડ કેપ જે છે અંડર પરફોર્મ કરી શકાય છે. આ એક રિસ્ક ફેક્ટર ધ્યાનમાં રાખવું જરૂરી છે. ખાસ છે કે આપણે ફ્લેક્સી કેપ ફંડ શું છે, કઈ રીતે એમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે, એ કેટેગરીનું રિટર્ન જોયું, એના ફાયદા જોયા, ઇક્વિટી માર્કેટ ફ્લેક્સી કેપ ફંડના રિસ્ક ફેક્ટર જોયા. હવે જ્યારે આપણો ગોલ અચીવ થાય લોંગ ટર્મમાં, તો ત્યારે આપણે પૈસા ઉપાડવા પડે, તો પૈસા ઉપાડે ત્યારે આપણને એના ઉપર ટેક્સ લાગે છે. તો જે ડિસેમ્બર 2024 એની અંદર અત્યારે ટેક્સેશન છે, એને હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈ ફંડ શોર્ટ ટર્મમાં 1 વર્ષ પહેલા ઉપાડ્યું આ ફંડ, તો એની અંદર તમને જે ગેઇન થયો એના ઉપર તમને 20% ટેક્સ લાગશે પ્લસ સરચાર્જ. હવે આ જ વસ્તુ છે કે તમારો લોંગ ટર્મ ગોલ છે, મોટાભાગે આની અંદર લોંગ ટર્મના જ પૈસા હોય, તો એ ગોલ છે 1 વર્ષ ઉપરના, અને આપણે ઇક્વિટીને લોંગ ટર્મ કહીએ, તો ત્યાં આપણને જે ગેઇન આવશે એ ગેઇન આવશે ઇન્ડિવિજ્યુઅલ અને એચયુએફને 1.25 લાખ રૂપિયા સુધી, 1.25 લાખ રૂપિયા સુધી પર પાન કાર્ડ પર યર કોઈ ટેક્સ ભરવાનો નથી. એટલે કે મારું 1 લાખ રૂપિયાનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ થયો મ્યુચ્યુઅલ ફંડથી અથવા ઇક્વિટીથી અથવા બંનેથી, તો મારે કોઈ ટેક્સ ભરવા નથી, કારણ કે 1.25 લાખ રૂપિયા સુધી ફ્રી છે. તો આનો એક ફાયદો છે, 1.25 લાખ રૂપિયા ઉપર જે બી અમાઉન્ટ આવશે એના ઉપર મને 12.5% સ્ટ્રેટ ટેક્સ ભરવો પડશે. એટલે કે મારો મ્યુચ્યુઅલ ફંડ ઇક્વિટીનો કમ્બાઇન્ડ પ્રોફિટ છે 1.5 લાખ રૂપિયા, મારું જે ટેક્સ ફ્રી લિમિટ છે 1.25 લાખ રૂપિયા, તો જે 25,000ની અમાઉન્ટ છે એના ઉપર મને 12.5% ટેક્સ ભરવો પડશે પર પાન કાર્ડ. તો આ એક ટેક્સેશન છે જે અત્યારે તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ એમાં 1.25 લાખ રૂપિયા સુધી કોઈ ટેક્સ નથી, અને
₹1,00,000 ઉપર આવ્યું તો તમને 2.5% ટેક્સ છે. તો સિમ્પલ છે, અને પ્લસ જે ટેક્સ છે એમાં સરચાર્જ એડ થશે. કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ ઇન્વેસ્ટર છે એ રોકાણ કરતા પહેલા ખાસ જોઈએ કે ઇક્વિટી માર્કેટ છે તો પોતાનું રિસ્ક એપિટાઇટ જે હોય એ પ્રોડક્ટનું અને પોતાનું રિસ્ક એપિટાઇટ ચેક કરીને એમાં રોકી શકે છે. બીજું, ફંડ મેનેજર ટ્રેક રેકોર્ડ કેવો છે દરેક માર્કેટમાં એ અસેસ કરી શકે, પાસ્ટ પરફોર્મન્સ જોઈ શકે છે એવું છે એમાં. અને આઈડિયલી લોંગ ટર્મ ગોલ્સના પૈસા હોય, 5 વર્ષ ઉપરનો હોરિઝોન હોય તો જ આ ફંડમાં રોકાણ કરવું હિતાવહ છે. જે મેં તમને વાત કરી ફ્લેક્સી કેપ ફંડની, જો એ તમને સારી લાગી હોય તો મારો યુટ્યુબ ચેનલ છે બ્રિલિયન્ટ પેડલ, કોઈને રિલેટિવ ફ્રેન્ડ્સ, તમારા કલિગ્સને આઈડિયા આપજો કે અમે વેલ્યુ એજ્યુકેશન આપીએ છીએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઉપર. મારી ચેનલનું નામ છે બ્રિલિયન્ટ પેડલિયા. રિસ્ક ડિસ્ક્લેમર મારા સાઈડથી. This video is created for learning and education purpose only. Kindly take professional advice while making investment decisions. Mutual fund investment is subject to market risk. Read all scheme-related documents carefully. Past performance may or may not sustain in the future and is not guarantee of future return. This tool has been designed for information purpose only. Actual result may vary depend on the factor involved in the capital market. Thank you for watching. અને વધુ મારા વિડીયો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરીને તમે જોઈ શકો છો ફાઇનાન્શિયલ પ્લાનિંગ ઉપર. થેન્ક યુ.